હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. આજે સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તમને દેખાડવાની છે મારી દિનચર્યા. બહાર જાઉં ત્યારે તો વ્લોગ બનાવતો હોય, પણ આજ તો ઘરે જ છું, અમરેલીમાં જ છું. શું કરવાનું છે, મારો દિન કેવો જાય છે આજે એ તમને હું દેખાડી. સૌરવ જોશીની જેમ કઈ રીતના હું મારો ડે પસાર કરું, એ કેમ રોજ ડેઈલી. એ તો પણ જો કે હવે યુટ્યુબર છે એટલે ગમે ત્યાં ફરવા જઈ શકતો હોય, તો હું તો આપણે એવું કંઈ છે ને. એટલે મારો તમને આજને દિનચર્યા કહેવાય ને, મારો ડે એ દેખાડીશ. શું છે હું નહીં, કઈ રીતના હું ટાઈમ સ્પેન્ડ કરું. તો અત્યારે થઈ ગઈ છે 9:52 જેવું થયું છે સમથિંગ. એટલે મારે જવાનું છે ટ્યુશનમાં, કોમ્પ્યુટર ક્લાસીસમાં જાઉં છું. તો ચાલો હવે ત્યાં જાઉં, ત્યાંથી પછી જાશું મનનની દુકાને, મારા દોસ્તારની દુકાન છે ત્યાં બેસવા જઈએ, અથવા તો ક્યાંક જાશું. એ તમે આગળ જોતા રહેજો. હું કરીશ આ વખતે બધું જ હું બ્લોગ બનાવતો હોય, જ્યાં જઈશ ને ત્યાં બ્લોગ બનાવીશ, બરાબર. તો ચાલો મળીએ ટ્યુશન ક્લાસીસ, કોમ્પ્યુટર ક્લાસીસ. તો આવી ગયો છું કોમ્પ્યુટર ક્લાસમાં. હેલો ગાઈસ, તો હવે ઘરે આવી ગયો છું કોમ્પ્યુટર ક્લાસીસમાંથી. અને હવે કેટલા સમથિંગ કંઈક એક વાગ્યો છે કે એવું કંઈક છે, 1 વાગ્યો છે. અને રૂમમાં બેઠો છું, ઘરે આવીને મારા પર્સનલ રૂમમાં બેઠો હું. અને હવે જઈશ સીધો સાંજે ક્યાંક આટો બાટો મારવા. સાંજે એક પ્લાન કર્યો છે ડેમે જવાનો. તમને આજે ડેમ દેખાડી, કેમ કે વરસાદ થયા પછી હું ડેમે ગયો જ નથી. અને આજે છે ને ઓલું છે આપણે શું કહેવાય, ગણેશ વિસર્જન. આજે બધાને ગણાઈને ઓલા 11 દિવસે ગણેશ પધરાવે ને, તો ગણેશ વિસર્જન છે. તો આજે ખાસ એ સાંજના દેખાડીશ. અત્યારે તો ઘરે આવી ગયો છું. હવે હમણાં થોડીક વાર પછી જમવા જઈશ. જમી ઉપર આવીને પાછું બસ સુઈશ કાંઈ કંઈક કરીશ. એટલે બહુ કાંઈ અત્યારે તો નથી, પણ સાંજના ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેવાનો છે. ગણેશ વિસર્જનને એવું રહેવાનું છે. તો વ્લોગ પૂરો જોજો, વ્લોગ સ્કીપ ના કરતા. ને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ સીધા સાંજે અથવા આગળ. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે સાંજ પડી ગઈ. સવારે અંશાળાએ એન્ડ કર્યો હતો ને અત્યારે અંશાળાએ છું. ક્યાંય પછી ગણપતિ જોવા ગયો ને. એમાં એવું છે કે જોવા તો ગયો હતો, પણ ગુલાલને ઉડતું હતું ને કલરને, એમાં પછી થોડો પાછો આવતો રહ્યો. થોડાક જોયા, એકાદ મેં એક ક્લિપ નાખી નાની ક્લિપ, બહુ મેં કાંઈ પછી જોયું નહીં. એટલે હવે વાગ્યા છે 7 અને આખો દિવસ ઘરે જતો. તમને હું દિનચર્યા કહું તો જો, સવારનો તો બ્લોગ આપણે અહીં અંશાળામાં શૂટ કર્યો, પછી ક્લાસીસમાં ગયા, પછી બપોરે ઘરે તો સૂતા ને એવું બધું કર્યું. ને પછી અત્યારે આવ્યા અંશાળાએ. એટલે પછી પાછા જવું ઘરે. તો આપણે ત્યાં હતા, થોડીક વાર કોઈક આવી ગયા હતા ભાઈ ડિસ્ટર્બ કરવા, એટલે આપણે પછી બંધ કરી દીધું હતું. તો આપણે આવીને બેઠા. આ ભાઈ બીજા આવ્યા, એક તો આવીને ગયા ને હવે બીજા આવ્યા. તો હું ત્યાં હતો. પછી બપોરેથી ગણપતિ એક જોયું હતું, એ હમણાં હું ક્લિપ નાખી દઉં છું, તમે એ ક્લિપ જોઈ લો ગણપતિની. પછીથી મેં 7 વાગે ઘડીક નીકળો, આટો માર્યો, અને અત્યારે અંશાળાએ બેઠા છે. અંશાળાએ છે અત્યારે જમણવાર. આપણે ભજીયાનું તો દેખાડશું પાછળ કઈ રીતના ભજીયા બને છે, રસોડામાં શું વ્યવસ્થા છે, અને દાતાઓ બધા દાતાશ્રી શું કરે છે. દાતા છે ને ભરત, દાતા છે. એટલે તો હાલો બધાને દેખાડશું હું છે હું નહીં. અને આપણા કર્મચારી છે પાછળ છે, એ કંસાળામાં રસોડાનું સંચાલન કરે છે, બરાબર. અને ઓફિસનું સંચાલન કરે છે ભરતસિંહ. તો હાલો હવે તમને મળીએ આગળ ભોજનાલયમાં જઈને, રસોડામાં, ને શૂટ કરીએ. કેમ કે આજનું મારું દિનચર્યા તો કાંઈ બહુ શૂટ થઈ નહીં, કે ગણપતિમાં હું ગયો નહોતો એટલે એ કાંઈ બહુ શૂટ નહોતું. તો અત્યારે શૂટ કરશું નાના મોટું. ચાલો મળીએ. તો ભાઈ આવી રીતના જો ભજીયાની તૈયારી હાલે. વાત તો યાર આમાં થોડોક આવવો પડે ને. જો ભાઈ જમણવાર છે, આ બધા બેઠા છે. અચ્છા, એ હમણાં કવડે પ્રોપર આ બધી તૈયારી હાલે. કોણ છે આમાંથી? વૈભવ હોય કોણ છે?
હેલો ગાઈસ, તો પછી આવી ગયા છે આપણે. ગયા હતા પાછળ તો ઉભા થોડો ક્વોલિટીમાં આવી જાવ પછી શું કઈ નાનજી સારું આપણો દોસ્તાર છે. અહીંયા આવતો રહે ક્વોલિટીમાં, લાઇટમાં આવતો રહે તો કોલના વ્લોગમાં લવ ભાઈ. અહીંયા ક્વોલિટીમાં શું છે? સારું છે તો વાંધો નહીં. આપણે ભાઈ આ નાનજી છે ને સંભળાતું નથી, થોડીક પ્રોબ્લેમ છે, પણ વિદ્યાર્થી બિચારો સારો છે એટલે થોડો બેકગ્રાઉન્ડ થોડુંક એને ડાઉન છે. આપણે યાર બોલવામાં એ શબ્દ સારો ન લાગે પણ તો એટલે હાલ વાંધો નહીં હો. હું ક્વોલિટીમાં જઈને તમને કહું શું હતું હું નહીં. થોડાક લાઇટમાં આવી જાય ને પછી કહું. હા, તો આપણે આવી ગયા ક્વોલિટીમાં. તો શું નામ હતું? હા, વૈભવભાઈનો બર્થડે છે એટલે એ ભાઈએ જમણવાર આપ્યું છે. દાતાનું નામ છે વૈભવભાઈ અને જમણવારનું આપવાનું કારણ છે જન્મદિવસ. તો ભાઈ વૈભવભાઈ તરફ સુધી મારો વ્લોગ પહોંચે તો હેપી બર્થડે વૈભવભાઈની. ત્યાં તો ખબર નથી, સોરી થોડુંક વ્લોગમાં કદાચ સાંભળવાનું હોય ધીમું એવું. કેમ કે આમાં અહીંયા તો છે ને તમને હું રજિસ્ટર દેખાડું, એ બધી નોંધ થતી હોય, કોણ આવે છે, કોણ કયા દાતા છે, શું કામ આપે, તો એ બધી નોંધ થતી હોય. એમાં ઘણા બધા આવતું હોય એટલે કારણ ખબર ના હોય શું આપવાના છે, શું કામ આપે, એટલે તો ખબર નહોતી એટલે પછી એ બધું જાણ્યું. એટલે વૈભવભાઈ, આપણે વૈભવભાઈ કરીને છે, એનો બર્થડે છે, એના જમણવાર એટલું છે ભજીયા. તો બધા વિદ્યાર્થીઓ જમણવાર કરશે, બેલ પડશે એટલે બધા બેસ ત્યારે થોડીક ક્લિપ તમને શૂટ કરીને દેખાડી દઈશ. નાનજી આવ્યો જો, મારો દોસ્તાર છે. તો ચાલો મળીએ તમને આગળ. તો ભાઈ લોકો બધા બેસી ગયા. આજે વિદ્યાર્થી મિત્રો, આજે વિભવભાઈ દાવડિયા તેમના જન્મદિવસ નિમિત્તે એણે એક સંકલ્પ કર્યો હતો. જ્યાં વખતે એ આપણી સાથે મતલબ જ્યારે ભજીયાનો પ્રોગ્રામ હતો ત્યારે એ ભાઈ અહીંયા આવ્યા હતા અને એણે જે ભગાસિયાભાઈ જે ભજીયા ખવડાવ્યા એના પછી એને એવું થયું કે મારે પણ મારા જન્મદિવસ કંઈક સંસ્થાની અંદર મતલબ પ્રજ્ઞાશક્તિભાઈ સાથે ઉજવવો છે, એને કંઈક મને ખવડાવવું છે એવી ઈચ્છાથી એમને આજે આપણે ભજીયાનો એના મન ખુશીથી એને ભજીયા અમને ખવડાવે, જે બધા આપણે નતમસ્તક આપણે એને વંદન કરી છે અને એને હજારો વર્ષ, આજે 21મો જન્મદિવસ છે, એ નિમિત્તે એમને ભજીયા ખવડાવે. પછી 100 વર્ષ, હજારો વર્ષ જીવે અને એ આવા કાર્યો સત્કાર્યો કરતા રહે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. Happy birthday.